આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે. ધન્યવાદ.